થરાદના મોચી વિસ્તારમાં ગટર અને રસ્તાની ગંભીર સમસ્યાથી સ્થાનિકો પરેશાન જોવા મળ્યા છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। મદીના મસ્જિદ સામે આવેલી મોચી શેરીમાં ગટર ઉભરાવાની સમસ્યા વકરી રહી છે। ગટર અને શૌચાલયની પાઇપો ખુલ્લી હોવાથી ગંદુ પાણી શેરીમાં ફેલાઈ રહ્યું છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે, જેનાથી રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિકોમાં પ્રવર્તી રહ્યો છે। ગટરની સમસ્યાની સાથે સાથે આ વિસ્તારના રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આસપાસની નાની ગલીઓમાં સુધારાના કામો થયા છે, પરંતુ તેમની શેરીમાં વર્ષોથી કોઈ કામગીરી કરવામાં આવી નથી। એક સ્થાનિક મહિલાએ કહ્યું હતું કે અમારી મદીના મસ્જિદની સામે આખો દિવસ ગંદકી ફેલાઈ રહે છે। અમારા નાના બાળકો બીમાર પડે તો દવાના ખર્ચા કોણ ભરશે? નગરપાલિકાના માણસોને ફરિયાદ કરી છે, પણ તેઓ કોઈ કરતા નથી। તો અન્ય એક સ્થાનિક રાજગઢી પાસે રોડ પરના મોટા ખાડા અંગે ફરિયાદ કરતા જણાવ્યું કે આ ખાડાઓમાંથી ગંદુ પાણી નીકળે છે। વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર માટી નાખીને જતા રહે છે, કાયમી રિપેર કરતા નથી। આ ખાડાને કારણે અનેક બાઇક ચાલકો પડી જાય છે અને ગાડીઓ પણ અથડાય છે। ત્યારે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ કામગીરી આજથી ચાલુ કરાવી દેવામાં આવી છે અને 7 સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ આજે બીજા દિવસે પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી। મદીના મસ્જિદની હોમે ગલી મોચી શેરીની છે, એ આગળ ગટર કેવી ગંદકી છે, બહાર ગટરનું ભૂંગળું સંડાસ ને ગટર જાજરું એનું ભૂંગળું ફેલાય છે, અંદર ગંદકી આવે, ગટરની બી મચ્છરીઓ, ગટરનો કોઈ ઈલાજ નહીં થતો, નહીં રોડનો કોઈ ઈલાજ થતો, કોઈ વસ્તુ કોઈ ધ્યાન નથી આવતું। નાની નાની ગલીઓ સુધારો થયો છે, પણ અમારી શેરીમાં કોઈ કેટલા વર્ષોથી નથી આવતી। એવી ગંદકી, એવી મચ્છર અમારી મદીના મસ્જિદની સામે એકલી ગંદકી આખો દાડો હેડે છે। અમારે હેડવું ચીટે નાખો, આ બુઢો મુસાફરી હેડો છો। અમારા નાના બચ્ચા બીજો મોટો થાય તો ચૂંટ દવાખાના ખર્ચા ભરે, રોજ બીમારી હોય। આ બધે આવે છે કચરાનો તો મારો પર ગમે છો કરો ભાઈ, તમે નગર પંચાયતમાંથી આવો, તમે છોકરા કીધું આ ગંદકીમાં રહેવું જ છે। અમારે બારે બેહાતું નથી, બારે તો જીવ આપણે રાજગઢીની બાજુમાં સામે રોડ ઉપર ખાડો પડ્યો છે અને તેમાંથી ગંદકી ભરી પાણી નીકળે છે। વારંવાર રજૂઆત કરી પણ આવીને ખાલી માટી નાખીને પૂરીને જતા રહે છે, રિપેર કરવામાં આવતો નથી। અત્યારે દેખો આ ખાડાની આમાં કેટલા બાઇકવાળા પડે છે અને ગાડીઓ પણ ભટકાય છે આ ખાડામાં, તોય રિપેર કરવામાં આવતો નથી। જેમ બને તેમ યુદ્ધના ધોરણે તાત્કાલિક ખાડો પૂરવામાં આવે। નગરપાલિકામાં તો એમ કહે છે કે ત્યાં લેખિતમાં રજૂઆત કરો કે માણસોને કીધું છે અહીં કામ કરવા આવ્યા હતા અહીંયા કે આ રીતનો ખાડો એ કે ત્યાં લેખિતમાં આપવું પડે, એમ કે રૂબરૂ નહીં કહેવાનું।